ભુજના હૃદયસમા હમીરસર પાસે આવેલ મહારાવ શ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલયના મહારાવ કુમાર ભૂપતસિંહજી હોલ ખાતે રવિવારે સર્જક સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કચ્છના યુવા સંશોધક ઝીલ ડાભીએ ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત કચ્છી સર્જક ડોક્ટર દર્શનાબેન ધોળકિયા સાથે સંવાદ કર્યો હતો અને તેમના જીવન ચરિત્ર પર પ્રકાશ પાડ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે સાહિત્ય ક્ષેત્રે યોગદાન અપાવનાર સાથે મળવાનો, તેમની સાથે વાતચીત કરવાનો તેમજ લોકો સાથે પરિચય કરવાનો કાર્યક્રમનો ખાસ ઉદ્દેશ્ય હતો। દર્શનાબેન ધોળકિયા વર્ષોથી સાહિત્યના ક્ષેત્રમાં કાર્ય કર્યું છે। તેઓએ પડકારોનો સામનો કરી સમગ્ર ગુજરાતમાં કીર્તિ મેળવી છે। આ પ્રસંગે વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સાહિત્ય ક્ષેત્રે યોગદાન આપનાર વ્યક્તિઓને બોલાવી તેમની સાથે સંવાદ કરવામાં આવ્યો હતો, જેમાં લેખકો, સાહિત્ય રસિકો, સમાજ સેવકો તેમજ સમાજને વિશિષ્ટ પ્રદાન કરનાર 70 વર્ષથી ઉપરની વ્યક્તિઓ સાથે સંવાદ ગોષ્ઠી કરવામાં આવી હતી। સંસ્કૃતિ અને અગ્રણી મહિલા સર્જક રમીલાબેન મહેતાના પ્રમુખ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો। મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો। કમળાબેન ઠક્કર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જાગૃતિબેન વકીલ, અવનીબેન ગેડિયા, કમળાબેન ઠક્કરનું શાલ અને પુસ્તક વડે સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ડોક્ટરેટની પદવી મેળવનાર બદલ ડોક્ટર ગૌતમ જોશીનું તેમજ કચ્છ શક્તિ એવોર્ડ મેળવવા બદલ ડોક્ટર મધુભાઈ આચાર્યનું સન્માન કરવામાં આવ્યું હતું। સંચાલન ઝીલ ડાભી તેમજ આભાર વિધિ અવનીબેન ગેડિયા દ્વારા કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉપપ્રમુખ સંજય ઠાકોર, મંત્રી નરેશ અંતાણી સહિત બહોળી સંખ્યામાં સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનો ખાસ ઉદ્દેશ્ય જ્યારે દર્શનાબેન ધોળકિયા અહીંયા પધારેલ છે એમની સાથે મળવાનો, વાતચીત કરવાનો અને લોકો સાથે વધારે પરિચય મેળવવાનું મુખ્ય કારણ જો હોય તો એ છે કે આટલા વર્ષ બેને આ ક્ષેત્રમાં કામ કર્યું, સાહિત્યના ક્ષેત્રમાં, એમાં ખાસ કરીને વિવેચનના ક્ષેત્રમાં કામ કર્યું। વિવેચન આમાંય ધૂળ ધોયાનું કામ એટલે બહુ અઘરો વિષય કહેવાય, એમાંય મધ્યકાલીન વિષયની સાથે કામ કરવું એટલે આખા ગુજરાતમાં બેનની એક કીર્તિ છે અને બેન એક સ્ત્રી તરીકે એને જે પડકારોનો સામનો કરવો પડ્યો છે એના વિશે આજના પ્રશ્નોમાં ખાસ કરીને વાતચીત કરવામાં આવી છે। એટલે બેન સાથે આમ તો હું એમની વિદ્યાર્થીની રહી એટલે મને ઘણો બધો પરિચય છે, એના કારણે જ આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કે એમની વાતોમાં, એમના જીવનમાં ઘણા બધા એવા મુદ્દાઓ છે કે અત્યારે આપણે જે પ્રબળ નારીવાદના ઝંડાઓ લઈને ફરીએ છીએ એનાથી વિશેષ નારી ચેતનાની જે વાત હોય ને એનું પ્રત્યક્ષ ઉદાહરણ અત્યારે દર્શનાબેન ધોળકિયા છે। મહારાવ શ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સર્જક સાથે સંવાદનો જે એક કાર્યક્રમ કરવામાં આવેલ છે એમાં એક નવતર પ્રયોગ કરવામાં આવેલ છે। આજનો સંપૂર્ણ કાર્યક્રમ મહિલાઓનું સંચાલન છે, મહિલા જ પ્રમુખ સ્થાને છે, મહિલાઓને જ પ્રાધાન્ય આપીને આજનો સંપૂર્ણ કાર્યક્રમ સર્જક સાથે સંવાદનો દર્શનાબેન ધોળકિયા એ સર્જક સાથે એક કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં ઝીલ ડાભી એના સાથે એન્કરિંગ કરશે। પ્રમુખ સ્થાને રમીલાબેન મહેતાને રાખવામાં આવેલ છે। આ રીતે આજે વિશિષ્ટ કાર્યક્રમ માત્ર ને માત્ર મહિલાઓને ધ્યાનમાં રાખી ને આજનો સર્જક સાથે સંવાદનો કાર્યક્રમ કરવામાં આવેલ છે। કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ છે કે જે લોકોએ આ શહેરમાં અથવા જિલ્લામાં 70થી ઉપરની જે વ્યક્તિઓ છે, જે લોકોએ આ સમાજને વિશિષ્ટ આપ્યું છે યોગદાન, એ લોકોને બોલાવીને સર્જક તરીકેનું સંવાદ કરી છે, જેની અંદર લેખકો, સાહિત્યકારો, સમાજસેવકો અથવા તો જેને આ સમાજને જેને વિશિષ્ટ પ્રદાન કર્યું એવી તમામ વ્યક્તિઓ સાથે એક નવતર કાર્યક્રમ કરવામાં, એ પૈકી આજરોજ આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે।